વડોદરામાં મધરાત્રે ટીવીએસના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી ગઈ હતી। 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ કાબૂમાં કરી હતી। દુર્ઘટનામાં 250થી વધુ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા, ત્યારે શોરૂમ માલિકને અંદાજે 1.5 કરોડથી વધુનું નુકસાન થયું। રાજકોટના ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો, જેને પગલે જિલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો। તેમજ આ વિસ્તારની તમામ ખાણીપીણીની દુકાનો તેમજ બરફમાંથી બનતી ચીજવસ્તુઓ તેમજ ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કર્યો હતો। ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોઇન અલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે। ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે અને T20 મેચોની સિરીઝ થવાની છે અને તેમાં મોઇનની પસંદગી ન કરવામાં આવી। આ પછી એમને આ મોટો નિર્ણય લીધો છે। રાજ્યમાં પડેલ વરસાદથી ખેતીને ભારે નુકસાન થવા પામ્યું હતું, જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે અમદાવાદ જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે, જેમાં કૃષિ વિભાગ દ્વારા 9 તાલુકાના 480 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। લખપતના બેગડા, સાંગરો, મોરગર, મીડી, ભારાવડ, વાલાવારી, લખાપરમાં ન્યુમોનિયાના કારણે મોત થયા છે। ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિર્ધાધીન જોવા મળી રહ્યું છે। પાંદરો જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખી પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને પત્રમાં મૃત્યુ પામનાર નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। પાલનપુર આબુ હાઈવે પર ચિત્રાસણી ગામ નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં બાઇક સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। છાપી નજીક થયેલ આંગડિયા પેઢીની લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો। પાટણ એલસીબી પોલીસે 3 ઈસમોને રૂવાવી ગામથી પકડ્યા। પોલીસે લૂંટમાં ગયેલ સોનાના દાગીના પેકેટ નંગ 29, એક પલ્સર બાઇક સહિત કુલ રૂપિયા 1,39,80,000નો મુદ્દામાલ કબજે કર્યો અને આ લૂંટમાં અન્ય કોઈ ઈસમ સામેલ હતો કે નહીં તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે મધ્યપ્રદેશમાંથી દારૂ સહિત કેફી દ્રવ્યો અને હથિયારોની પણ હેરાફેરી થતી હોય છે, જેને પગલે દાહોદ પોલીસ સતત મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોની વોચમાં રહેતી હોય છે। તેવી જ રીતે ગતરોજ રાત્રિના સમયે કતવાર પોલીસની ટીમ ઇન્દોર અમદાવાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી। નોંધનીય છે કે આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાત આવી રહેલી એક અર્ટિકા કાર શંકાસ્પદ લાગતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો। પાકિસ્તાની સેનાએ પહેલીવાર જાહેરમાં 1999ના કારગિલ યુદ્ધમાં ભારત સામે પોતાની ભૂમિકા સ્વીકારી છે। પાકિસ્તાનના ડિફેન્સ ડેના અવસરે રાવલપિંડીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ અસીમ મુનીરે કહ્યું કે 1965, 1971 અને 1999ના કારગિલ યુદ્ધમાં આપણી સેનાના ઘણા જવાનોને પોતાના પ્રાણ ગુમાવ્યા। લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશયી થતાં 4 લોકોના મોત નીપજ્યા અને 20 કરતાં વધુ લોકો ઘાયલ છે। આ ઘટનાના ઘણા લોકો ફસાયેલ હોવાની આશંકા છે। ઇમારત ધરાશયી થતાં ઘટના સ્થળે ભયંકર દોડધામ મચી ગઈ છે। આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે। હાલ પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા।